ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે આજના દિવસનું સેટઅપ છે વૈશ્વિક બજારો તરફથી? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સેટઅપની વાત કરી લઈએ તો આજે પણ એક નરમાશના સંકેતો આપણા બજાર માટે બનતા દેખાઈ રહ્યા છે. યુએસ બજારોની સ્થિતિ આપણે જોઈએ તો શુક્રવારે ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને ઇન્ડાયસીસ બધા બતાવી રહ્યા છે. યુએસની વાત કરી લઈએ તો જો S&P 500માં 1% આસપાસનું દબાણ, નાસ્ડેકમાં 1%થી વધુની વેચવાલી અને ખાસ કરીને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો 0.5% વધુની વેચવાલી આપણને અહીંયા બનતી દેખાઈ હતી. ટેક શેર્સમાં એક જે રીતે દબાણ બન્યું હતું તેને કારણે નાસ્ડેક લગભગ 1%થી વધુનો ઘટાડો જે છે તેની સાથે આપણને બંધ થતો દેખાયો. ટેક શેર્સમાં સૌથી વધારે વેચવાલી ખાસ કરીને ટેસ્લા અને એનવીડિયા એમાં આપણને સૌથી મોટો ઘટાડો જોવા મળતો દેખાયો છે. અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો 6 દિવસના ઉછાળા પછી લગભગ ઉપલા સ્તરેથી 300 પોઈન્ટ્સ જે છે તે આપણને ડાઉ જોન્સમાં એક ઘટાડો આવતો દેખાયો છે. એક સપ્તાહમાં યુએસ માર્કેટની આપણે ચાલ જોઈ લઈએ તો ખાસ કરીને ડાઉ જોન્સમાં નેગેટિવિટી થોડી બનતી દેખાઈ હતી, પણ નીચલા સ્તરેથી રિકવરી પણ જોવા મળી, જ્યાં 0.4% રિટર્ન્સ જે છે એક સપ્તાહમાં આપણને ડાઉ જોન્સમાં જોવા મળ્યા છે. S&P 500માં 0.7%ના રિટર્ન્સ મળ્યા છે અને નાસ્ડેકની વાત કરી લઈએ 0.8%ના રિટર્ન્સ એક સપ્તાહમાં મળ્યા છે. તો ટેક શેર્સમાં જે રીતે એક પોઝિટિવિટી આવી છે એનો સપોર્ટ નાસ્ડેકમાં બન્યો છે અને એક સપ્તાહમાં સારા રિટર્ન્સ નાસ્ડેક તરફથી આપણને જોવા મળતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરી લઈએ બોન્ડ અને ડોલર ઇન્ડેક્સની તો અહીંયા યુએસ બોન્ડ યીલ્ડમાં એક વધારો આપણને બનતો દેખાયો છે. 8 મહિનાની ઊંચી સપાટીએ જે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે આપણને પહોંચતી દેખાઈ રહી છે અને 4.62% પર વધીને આ બોન્ડ યીલ્ડ જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી યથાવત છે. 108ના સ્તરની ઉપર હજી પણ ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થઈ રહ્યું છે. તો આ એક ફોકસ રાખવાનું રહેશે કરન્સી માર્કેટ અને યીલ્ડ જે રીતે આપણને ઉપલા સ્તર બતાવી રહી છે. 2025 માટે હવે ઘણા બધી તકો અને પડકારો જે આપણને આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને યુએસ માર્કેટની વાત કરી લઈએ તો અમેરિકામાં ટેક શેર્સમાં વધારો થવાની ધારણા ખાસ કરીને બનતી દેખાઈ રહી છે 2025માં. સાથે જ ટેક શેર્સની વાત કરી લઈએ તો ત્યાં કમાણી જે છે તે આપણને 30% વધતી જોવા મળી શકે છે તેવો બ્લૂમબર્ગનો એક રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે. બજારમાં ટેક શેર્સની આવક ગ્રોથ આપણે જોઈએ તો લગભગ 40% રહેવાની પણ આશા 2025 માટે તેઓ જોઈ રહ્યા છે. સાથે જ જો વૃદ્ધિ અપેક્ષા મુજબ રહે છે તો પછી ઘટાડો જે છે તે આપણને થોડો ઘણો જોવા મળી શકે છે. ગ્લેન મેડ તરફથી એવા નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. તો આ અનુમાન જે છે ખાસ કરીને બ્રોકરેજ હાઉસ તરફથી જે રીતે બનતા દેખાઈ રહ્યા છે 2025 માટે તેના પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ગ્લોબલ સંકેતોમાં જે ભૌગોલિક તણાવો પણ એક અસર કરતા હોય છે. તો જે અઝરબૈજાન છે જેમાં પ્લેન ક્રેશ એક થયું હતું તો એની માટે ખાસ કરીને રશિયાએ માફી માંગી છે અકસ્માત માટે, કારણ કે રશિયાનું એવું માનવું છે કે ડ્રોન ડિફેન્સ સિસ્ટમે વિમાનને તોડી પાડ્યું છે. સાથે જ યુક્રેનની વાત કરી લઈએ તો તેમણે ડ્રોનને તોડી પાડવાના કારણે આ જે અકસ્માત જે છે તે આપણને થતો દેખાયો છે. અને પ્લેન તોડી પાડવાનો કોઈ ઈરાદો રશિયા તરફથી નહોતો તેવા નિવેદન રશિયા તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. ભૌગોલિક તણાવો જે રીતે એક વધતા દેખાયા છે. બીજી બાજુ દક્ષિણ કોરિયાની આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ એક દુર્ઘટના આપણે જોઈ જે રીતે બનતી દેખાઈ, જે પ્લેન ક્રેશ થવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બોઈંગ 737-800 પ્લેન જે છે તે રનવે પરથી સરક્યું છે અને જેજુ એરનું વિમાન હતું આ રનવે પરથી જે સરક્યું છે એને કારણે અકસ્માત થયો છે. અને અકસ્માતમાં જુઓ 181થી વધુ લોકો જે છે તેના મોત થતા દેખાયા છે. અને અત્યારે એવા સંભાવના એવી બનતી દેખાઈ રહી છે કે એન્જિન સાથે પક્ષી અથડાવાના કારણે આ દુર્ઘટના જે છે તે આપણને થતી દેખાઈ રહી છે. તો ખાસ એક સાઉથ કોરિયામાં જે ટેન્શન છે એના પર પણ એક નજર રાખવાની રહેશે. ચાઇના તરફથી પણ એક નિવેદનો ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ તરફથી નિવેદનો આવ્યા છે. જે રીતે યુએન સતત ડોલર સામે ઘટી રહ્યો છે તો ચાઇનાની કંપનીઓએ વચગાળાનું ડિવિડન્ડ ખાસ કરીને આપ્યું છે. રાષ્ટ્રપતિ તરફથી આ નિવેદન આવ્યું છે. 2024ની વાત કરી લઈએ તો તેમના તરફથી કુલ $118 મિલિયન વચગાળાનું ડિવિડન્ડ જે છે તે તેમણે આપ્યું છે અને Q1માં $12.9 મિલિયન વચગાળાનું ડિવિડન્ડ તેમણે ચૂકવ્યું છે. બીજી બાજુ Q4ની વાત કરી લઈએ તો $17 બિલિયન વચગાળાનું ડિવિડન્ડ તેમણે આપ્યું છે. અને હોંગકોંગમાં લિસ્ટેડ કંપનીઓએ ખાસ કરીને આ ડિવિડન્ડ જે છે તે આપ્યું છે તેવું ચાઇનાના રાષ્ટ્રપતિ તરફથી નિવેદન આવ્યું છે. હોંગકોંગમાં ડોલરની વાત કરી લઈએ તો તેમાં ખાસ કરીને ડોલરમાં આ ડિવિડન્ડ જે છે તે ચૂકવવામાં
કરવામાં આવ્યું છે, એટલે કમાણી યુઆનમાં થઈ હતી તેને કન્વર્ટ કરવાની ખાસ કરીને જરૂર જે છે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો આ એક ફોકસ ખાસ કરીને ચાઇના માર્કેટ પર બનતું દેખાઈ રહ્યું છે. હવે ખાસ કરીને બજારની નજર ક્યાં રહેતી જોવા મળશે, કારણ કે નવું વર્ષ શરૂ થવામાં માત્ર 2 દિવસનો સમય છે. તો 1 જાન્યુઆરીએ મોટાભાગના વૈશ્વિક બજારો જે છે તે આપણને બંધ રહેતા જોવા મળશે. પણ બીજી બાજુ ઘણી બધી ઇવેન્ટો જે છે તે આપણને લાઇનઅપ થતી દેખાઈ રહી છે. જાન્યુઆરીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તો જો યુએસના ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડા આવવાના છે 2 જાન્યુઆરીએ, સાથે જ યુએસ ટ્રેડ ડેફિસિટના 7 જાન્યુઆરીએ ડેટા આવશે, અને સર્વિસ પીએમઆઈના ડેટાની વાત કરી લે તો તે આપણને 7 જાન્યુઆરીએ આવવાના છે. સાથે જ યુએસ જોબ ઓપનિંગની વાત કરી લે 7 જાન્યુઆરીએ ડેટા આવતા જોવા મળશે, અને ખાસ કરીને જે ઇમ્પોર્ટન્ટ છે યુએસ ફેડ મિનિટ્સ તે આપણને 8 જાન્યુઆરીએ આવતા જોવા મળશે, અને યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા 10 જાન્યુઆરીએ લાઇનઅપ છે. તો આ બધી ઇવેન્ટ ખાસ કરીને જાન્યુઆરીમાં ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે જેના પર હવે ખાસ બજારની નજર રાખવાની રહેશે. વાત કરી લઈએ એશિયન બજારની, તો એશિયન માર્કેટમાં પણ શરૂઆતી કામકાજ થોડું ઘણું નેગેટિવિટી સાથે આપણને થતું દેખાઈ રહ્યું હતું. અત્યારે ઇન્ડાયસીસ સ્પેસિફિક નજર કરી લઈએ, જો કોસ્પીમાં 0.5% વધારેની તેજી, તાઇવાન ઇન્ડેક્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, પણ નિક્કેઈ એક દબાણ બતાવી રહ્યું છે. અન્ય ઇન્ડાયસીસની વાત કરી લઈએ જેમાં હેંગસેંગ 5% વધુની વેચવાલી બતાવી રહ્યું છે, પણ સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈમાં એક પોઝિટિવ કામકાજ છે. તો એશિયન માર્કેટ તરફથી પણ એક મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયા નેગેટિવિટી બનતી દેખાઈ હતી. અત્યારે જુઓ મામૂલી 3 પોઈન્ટની વેચવાળી આપણને આવતી દેખાઈ રહી છે, ખાસ કરીને 23,990ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ માર્કેટમાં અને એશિયન માર્કેટ તરફથી એક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, આપણા બજાર પણ ક્યાંય ને ક્યાંય ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. આરતી, આભાર આપનો આ